અમદાવાદના ઈમાનદાર કર્મચારી પીજી જૈન છેલ્લા 20 વર્ષથી હોમગાર્ડમાં નોકરી કરે છે। અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક કંટ્રોલ કરતા પીજી જૈન હાલ રાયપુર 4 રસ્તા પર ફરજ બજાવી રહ્યા છે। તેઓ હસતો ચહેરો અને ઉત્સાહ સાથે અલગ અંદાજમાં ટ્રાફિક હેન્ડલ કરે છે। ટ્રાફિક કંટ્રોલ કરવાની તેમની અલગ અદા લોકોને પસંદ આવે છે। પીજી જૈને જણાવ્યું કે ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવવાનો આનંદ આવે છે। एक्सीडेंट ना थाय એટલે લોકો આમ રોપાઈ જાય છે અને લોકો આમ કહે છે કે ભાઈ તમારું જ કામ છે, અહીંયા બીજો કોઈ કરતો નહીં કામ એવો। તમને કેવી રીતે વિચાર આવ્યો? મને આવી રીતે વિચાર આવ્યો કે આપણે નોકરી કરીએ, આરામથી પ્રેમથી નોકરી કરીએ, હસીને નોકરી કરીએ એટલે કોઈને મન દુઃખ ના થાય। રાજ્યમાં ફરી અકસ્માતોની હારમાળા સર્જાઈ। અલગ અલગ 6 અકસ્માતોની ઘટનાઓ બની, જેમાં ફરી રફતારના રાક્ષસોએ 2 લોકોના જીવ લીધા। આપની ટેલિવિઝન સ્ક્રીન પરની 6 તસવીરો જુઓ। પ્રથમ દ્રશ્ય અમદાવાદમાં હિટ એન્ડ રનના છે, જ્યાં હાઈકોર્ટ ઓવરબ્રિજ પર કાર ચાલકે 2 સાયકલ સવારને અડફેટે લીધા। ગાંધીનગરના કલોલમાં બેફામ કાર ચાલકે પાથરના વાડા પર કાર ચડાવી દીધી, જેમાં એક મહિલાનું મોત થયું। આ તરફ ધંધુકામાં ઇકો કાર પલટી જતા 12 શ્રમિક ઘાયલ થયા, જ્યારે ભરૂચમાં બેકાબુ ટેમ્પોએ 3 લોકો અને 2 વાહનોને અડફેટે લીધા, જેમાં એક મહિલાનું મોત થયું। લીંબડી અમદાવાદ હાઈવે પર બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો, 5 લોકો ઇજાગ્રસ્ત થયા। તો આ તરફ વડોદરામાં કપુરાઈ ચોકડી નજીક કન્ટેનર પલટ્યું, જેની નીચે કાર દબાઈ। કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો। સમાચાર વલસાડથી, જ્યાં રાતોરાત બમ્પ બનાવી દેતા અકસ્માત સર્જાયો। તંત્રની બેદરકારીના કારણે વાહન ચાલકો પરેશાન। મુખ્ય રસ્તા પર અકસ્માતની હારમાળા સર્જાઈ। બમ્પની આગળ અને પાછળના ભાગે કોઈ પણ સાઇનબોર્ડ કે નિશાન નહોતા લગાવવામાં આવ્યા। રાતોરાત બનેલો આ બમ્પ ન દેખાતા પૂર ઝડપે જતા બાઇક પરથી મહિલા રોડ પર પટકાઈ હતી, જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા હતા। માર્ગ મકાન વિભાગ દ્વારા વલસાડ શહેરના મુખ્ય માર્ગ પર કોર્ટની સામે રાતોરાત બમ્પ બનાવી દેવાયો। જોકે સાઇનબોર્ડ કે રિફ્લેક્ટર કે કોઈ નિશાન ન કરતા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા। અચાનક જ બનેલા બમ્પ ન દેખાતા પૂરપાટ ઝડપે આવતા વાહન ચાલકોએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો। કેટલાક વાહન ચાલકો નીચે પણ પટકાવવાના બનાવ બન્યા હતા। સમાચાર અમદાવાદથી અકસ્માતની ચોંકાવનારી ઘટના બની। ઓવરબ્રિજ પર કારની અડફેટે 2 સાયકલ ચાલક આવ્યા। 2 સાયકલ ચાલકને ટક્કર મારી કાર ચાલક ફરાર। હાઈકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના। મહિલા સાયકલિસ્ટને કાર ચાલકે અડફેટે લીધી। ડોક્ટર અનિસ અને કૃષ્ણા શુક્લાને ટક્કર મારી કાર ચાલક ફરાર। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। એસજી હાઈવે 1 ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો। ગાંધીનગરના કલોલમાં અકસ્માતની ઘટના। પાથરના વાડા પર ગાડી ચડાવી દેવાઈ। કલોલના નવજીવન રોડ પર ઘટના બની। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। ઘટના બાદ કાર ચાલક અને લોકો વચ્ચે ઝપાઝપી થઈ। પોલીસે આવીને મામલો શાંત પાડ્યો। અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો। 5 જેટલા લોકો ઘાયલ થયાના સમાચાર। ઘાયલોને અને મૃત્યુ પામનારા વ્યક્તિને કલોલની સિવિલ હોસ્પિટલ ખસેડાયા। સિવિલની બહાર પણ લોકોના ટોળા એકઠા થયા હતા। આ તરફ અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક ફેદરા રોડ પર અકસ્માતની ઘટના બની। દ્વારકાધીશ હોટેલ પાસે ઇકો કાર પલટી ખાઈ ગઈ, જેમાં મધ્યપ્રદેશથી શ્રમિકો ભરી જૂનાગઢ તરફ જતા કારના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને અકસ્માતની ઘટના બની, જેમાં કારમાં સવાર 12 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા। એક બાળક સહિત 3 જેટલી વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાઈ। તમામ ઇજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। તેમજ ધંધુકા અને ફેદરા અને પીપળી વિસ્તારની એમ એકસાથે કુલ 3 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા। સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો। બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માતની ઘટના બની। રડોલ ગામના પાટિયા પાસે ઘટના સર્જાઈ। દ્વારકા દર્શને જતા અમદાવાદના પરિવારને અકસ્માત નડ્યો, જેમાં એક મહિલા સહિત 5 વ્યક્તિને ઈજાઓ પહોંચી। તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। 2 વ્યક્તિઓ વધુ ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર રેફર કરાયા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ આરંભી। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
મોથોડ ફાના વાવમાં 7 વર્ષના વનવાસનો અંત આવ્યો. વાવમાં ભાજપે લોકસભાનો લઈ લીધો છે બદલો. ફરી એકવાર વાવે સાબિત કર્યું કે વાવમાં એક જ ચાલે, ઠાકોર જ ચાલે. ત્રિપાંખ્યા જંગમાં વાવમાં કમળ સામે ગુલાબ ગરમાઈ ગયું. બનાસકાંઠાની જ્ઞાનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ ખાલી પડેલી વાવ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આ બેઠક ભાજપ માટે વટની લડાઈ સમાન હતી તો કોંગ્રેસને વર્ચસ્વ ટકાવી રાખવાની વાત હતી, જેના કારણે રાજનીતિના તમામ પાસાઓ ખેલવામાં આવ્યા હતા. પેટા ચૂંટણીનું પરિણામ આવવાનું શરૂ થયું ત્યારથી લઈને છેલ્લે સુધી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ હતા. 15,000 મતથી ગુલાબસિંહ રાજપૂત સ્વરૂપજી ઠાકોરથી આગળ ચાલી રહ્યા હતા. છેલ્લે સુધી એવું જ હતું કે ગેનીબેનનો જાદુ ચાલી જશે, ગુલાબસિંહ ગેનીબેનનો વારસો જાળવી રાખશે. પરંતુ જેવો 16મો રાઉન્ડ શરૂ થયો અને ધીમે ધીમે ગુલાબસિંહની લીડ ઘટવાનું શરૂ થયું. 16મા રાઉન્ડથી ધીરે ધીરે બાજી પલટાવાની શરૂ થઈ. સ્વરૂપજીની ગાડી પૂરપાર દોડવા લાગી. જેમ જેમ કોંગ્રેસની લીડ તૂટતા કોંગ્રેસના કેમ્પમાં સન્નાટો વ્યાપી ગયો હતો. ધબકારા વધી ગયા હતા તો બીજી તરફ સુમસામ બનેલા ભાજપને કેમ્પમાં જાણે જીવમાં જીવ આવ્યો હોય તેમ કાર્યકર્તાઓ ઘેલમાં આવી ગયા. છેલ્લે કોંગ્રેસની લીડ 15,000થી ઘટીને 400 સુધી થઈ ગઈ. ત્યારે જ ભાભર સહિતના ગામડાઓમાં ભાજપ તરફી મતપેટીઓ ખુલતા જ ગુલાબસિંહ પાછળ સરકી ગયા અને સ્વરૂપ ઠાકોરે હારેલી બાજી જીતી લીધી. કોંગ્રેસના મોઢામાંથી જીત છીનવાઈ ગઈ. આમ સ્વરૂપજી ઠાકોર હારેલી બાજી જીતી ગયા, બાજીગર સાબિત થયા. વાવની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે લગભગ જીતેલી સીટ ગુમાવી દીધી. મતગણતરીના છેલ્લા 3 રાઉન્ડમાં કોંગ્રેસ સાથે દાવ થઈ ગયો. આ જીતથી ગુજરાતના નેતાઓ ઘેલમાં આવી ગયા. વટ અને વર્ચસ્વની રાજકીય લડાઈ જીતી વાવથી લઈને ગાંધીનગર સુધી ભાજપે જશ્ન મનાવ્યો. તો હાર બાદ ગુલાબસિંહે હાર સ્વીકારી મતદારોનો આભાર માન્યો. જે પણ અમારી ખામીઓ રહી છે એનું સમીક્ષા કરશું અને આવનારા સમયમાં એ દૂર થાય અને ફરતી એક વખત વાવ વિધાનસભાની અંદર કોંગ્રેસ જીતે એના માટેનો પ્રયત્ન. 5 વર્ષથી ખીચડી સરકાર બાદ હવે મહારાષ્ટ્રનું રાજકીય ભવિષ્ય નક્કી થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારનું એવું વાવાઝોડું ફરી વળ્યું કે મહાઅઘાડીનું ધુમાણ થઈ ગયું. 282 બેઠક માટે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની મોટી જીત થઈ. સત્તારૂઢ મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠક, એકનાથ શિંદેની શિવસેના 81 બેઠક અને અજીત પવારની આગેવાની હેઠળની એનસીપીએ 59 બેઠક પર ચૂંટણી લડી હતી. 288 માંથી 235 જેવી બેઠક પર પ્રચંડ વિજય મેળવ્યો, જેમાં ભાજપે અત્યાર સુધીમાં સૌથી વધુ 134 બેઠક હાંસલ કરી છે. તો એકનાથ શિંદેની શિવસેના 56 બેઠક ઉપર અને અજીત પવારની એનસીપી પાર્ટી 51 બેઠક ઉપર જીતી છે. જ્યારે મહાવિકાસ અઘાડી 50 બેઠક પર પણ પહોંચી શક્યું નથી. મહારાષ્ટ્રમાં ફરી એકવાર એનડીએનું એવું વાવાઝોડું ફરી વળ્યું કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી ઊંધે કાંધે પડી. શરદ પવારનો તો જાણે સમય જ પૂર્ણ થઈ ગયો છે અને કોંગ્રેસને હવે અસ્તિત્વ માટે લડાઈ લડવી પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં એનડીએની જીત બાદ હવે મુખ્યમંત્રીના પદ માટે રેસ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં જીત બાદ વિરામ બાદ સ્વાગત. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ પર વધુ એક ગ્રામજને આક્ષેપ લગાવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલે મહેસાણાના જોરગણ ગામમાં સાર્વજનિક હોસ્પિટલમાં ફ્રી સારવાર કેમ્પ યોજ્યો હતો. 18 ડિસેમ્બર 2022ના દિવસે ગામના 35થી 40 લોકોએ કેમ્પમાં ભાગ લીધો. તેમાંથી બીજા દિવસે 15થી 20 લોકોને સારવાર માટે બસમાં અમદાવાદ લઈ જવાયા, જેમાંથી 7 દર્દીને એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ટ મૂકી દીધા. જેમાંથી લક્ષ્મણભાઈ રાવળ નામના દર્દીનું સ્ટેન્ટ મૂક્યાના 3 મહિનામાં મોત થયું, જ્યારે અન્ય દર્દીઓને ઓપરેશન થયા બાદ ઘણી ખરી તકલીફો ઉદ્ભવી. આ તમામ આક્ષેપો ગામ લોકો